મહેસાણા જિલ્લાના સરદાર પટેલ કોંગ્રેસ ભવનનું ઉદ્ઘાટન તથા 26મી જાન્યુઆરીના ધ્વજવંદન કાર્યક્રમ તથા સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ અને નવીન ભવન બાબતે જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરના અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કોંગ્રેસ ભવનમાંથી જિલ્લાના થતા તમામ કાર્યક્રમની રૂપરેખા તથા આગામી દિવસમાં બનાવવામાં આવેલ કોઈપણ રાજકીય કાર્યક્રમની જિલ્લા લેવલની અથવા તો અન્ય બાબતની તમામ પ્રકારની માહિતી કોંગ્રેસ ભવનથી પ્રસાર કરવામાં આવી હતી. જો કે આ બાબતે બળદેવજી ઠાકોર દ્વારા પ્રેસ મીડિયા મિત્રોને સંબોધન કરવામાં આવી હતી. 1963માં બનાવેલ સરદાર પટેલ કોંગ્રેસ ભવનનું રીલોન્ચિંગ 2026માં થયું. આવતીકાલે 26મી જાન્યુઆરી છે. 26મી જાન્યુઆરીએ મહેસાણા ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ધ્વજવંદન અમારા રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી મહેસાણા ખાતે આ નવી ઓફિસનું જે ઓપનિંગ કરવાનું છે એ ગ્રાઉન્ડમાં કરવાના છે. ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થાય એટલે આ ભવનનું નામ સરદાર પટેલ કોંગ્રેસ ભવન રાખવામાં આવ્યું છે અને એમે આ કોંગ્રેસ ભવનના નામથી આ બિલ્ડિંગ ઓળખાતું હતું. અને એ ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થયા પછી માનનીય અમિતભાઈ ચાવડાના હાથે આ બિલ્ડિંગની અંદર સરદાર સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ વિધિ રાખવામાં આવેલી છે અને સરદાર સાહેબનું સ્ટેચ્યુની અનાવરણ વિધિ એ અમારા પાર્ટીના પ્રમુખ અમિતભાઈ ચાવડાના હાથે ખુલ્લી મૂકવાની છે. અને આ બિલ્ડિંગ ખૂબ 50 વર્ષો પછી કોંગ્રેસે આનો કબજો લઈ અને રિનોવેશન કરાવી અને આવતીકાલથી અહીંયા કોંગ્રેસ પાર્ટીની ઓફિસ એ ખુલ્લી મૂકવાની છે. સમગ્ર મહેસાણા જિલ્લાની પ્રજાને જાહેર જીવનના કામો અને તેમજ કોઈ પણ પ્રકારના કામ હશે તો અમારા કોંગ્રેસના કાર્યકરો અહીં બેસી અમારા મંત્રી સહિત પ્રમુખ સહિત અમારી બોડી સહિત તમામે તમામ નાના મોટા માણસોને કોઈ પણ પ્રકારની પડતી તકલીફ કઈ રીતે દૂર થાય એ પ્રકારના પ્રયત્નો આ ઓફિસમાં બેસીને કરવામાં આવશે અને કોંગ્રેસ કઈ રીતે મજબૂત બને એના તમામ પ્રયત્નો અહીંથી કરવામાં આવશે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.